અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરના ચાણક્યપુરીમાં આતંક મચાવનારા આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે। આ આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું, જેનો વિડીયો સામે આવ્યો છે। અમદાવાદમાં ચાણક્યપુરીમાં શિવમ આર્કેડ એપાર્ટમેન્ટમાં અસામાજિક તત્વોએ રવિવારે રાત્રે આતંક મચાવ્યો હતો। સોલા પોલીસે આતંક મચાવનારા 5 આરોપીને ઝડપી પાડ્યા છે। પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીને પકડી પાડ્યા હતા। ફ્લેટમાંથી 12 બોટલ દારૂની મળી આવી હતી। અસામાજિક તત્વો સામે હત્યાનો પ્રયાસ, રાયોટિંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આરોપી રવિ પટેલ પર અગાઉ 3 પ્રોહિબિશનની ફરિયાદ નોંધાઈ ચૂકી છે। કુલ 15 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે અલગ અલગ 3 ગુનાઓ નોંધી કાર્યવાહી હાથ ધરી છે। ચાણક્યપુરીના શિવ માર્કેટ સોસાયટીમાં અસામાજિક તત્વોના એક ટોળાએ હાથમાં તલવાર, પથ્થર અને અન્ય ઘાતક હથિયાર સાથે સોસાયટીમાં ઘૂસીને ધમાલ મચાવી હતી। સ્થાનિકોનું કહેવું છે કે ભાડે રાખેલા મકાનમાં 5 લોકોએ દારૂની મહેફિલ માણી હતી। આ પછી સોસાયટીમાં મહિલાની છેડતી કરી હતી, જેથી સિક્યુરિટી ગાર્ડ સહિતના લોકોએ તેમને પકડવાની કોશિશ કરી તો 3 વ્યક્તિ ભાગી જઈને અન્ય 20થી વધુ લોકોના ટોળાને બોલાવીને બબાલ શરૂ કરી હતી, જેમાં સિક્યુરિટી કેબિન અને વાહનોને નુકસાન પહોંચ્યું છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।